નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે અગ્ર ઉપાંગક્ષમની વાત કરી હતી. પહેલાં આપણે અગ્ર ઉપાંગક્ષમનું રિવાઇઝ કરી લઈ. ત્યારબાદ આજે આપણે પશ્વ ઉપાંગ, એમના સિવાય જે મહત્વના બે મેખલા કહી શકાય, સ્કંદ મેખલા અને નિતમ મેખલા, એમનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ સાંધાઓનો ઉપયોગ કરવાનો છે. હવે વાત કરીએ તો આજે અગ્ર ઉપાંગ છે ને, એ અગ્ર ઉપાંગ માટે લાગુ પડે છે આવી રીતના, તો કે 2 × 30 ટોટલ 60 હાડકાં થાય. ઉપાંગોના કુલ હાડકાં જોઈએ તો કેટલા થશે? 120 હાડકાં. આપણે અગ્ર ઉપાંગની વાત કરીએ તો અગ્ર ઉપાંગની અંદર અહીંયા જે હાડકું તમને દેખાય છે ભુજાસ્થિ, એમની સંખ્યા 1, અરિયાસ્થિ 1, પ્રકોટાસ્થિ 1, ત્યારબાદ મણિબંધાસ્થિ 8, પશ્વ મણિબંધાસ્થિ 5 અને અંગુલ્યાસ્થિ 14. આમ એક હાથના તમે હાડકા જુઓ તો હથેળી એટલે પશ્વ મણિબંધાસ્થિ, બરોબર છે. જે કાંડું કહીએ છીએ એ મણિબંધાસ્થિ, અને આંગળી જે હાથની આંગળીઓ છે એ છે અંગુલ્યાસ્થિ. તો અંગુલ્યાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ, મણિબંધાસ્થિ, પ્રકોટાસ્થિ, અરિયાસ્થિ અને ભુજાસ્થિ. અંગૂઠા બાજુનું છે એ અરિયાસ્થિ છે. તો આપણે સામાન્ય રીતે આ હાડકાનો આપણે ક્રમ જોયો હતો. ત્યારબાદ આ જે હાડકા હતા ટોટલ શરૂઆતના જે રંગના દેખાય છે એ બધા જ અંગુલ્યાસ્થિ છે, ફેલેન્જીસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે હથેળીના 5 હાડકાં છે, બરોબર છે, મતલબ આ જે ભાગના 5 હાડકાં છે એ 5 હાડકાં મેટાકાર્પલ્સ કહેવાય. અને આમ જોઈએ તો પશ્વ મણિબંધાસ્થિ, અને કાર્પેલ જે તમને આકૃતિમાં લીલા કલરના દેખાય છે જેને આપણે મણિબંધાસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો આ હાડકાં ટોટલ એક હાથના 30, બીજા હાથના 30, એમ ટોટલ 60 હાડકાં આપણા અગ્ર ઉપાંગમાં આવેલા હોય છે. તો અહીંયા પણ આપણે એક્સરે જોયો હતો કઈ રીતના ગોઠવાયેલા હોય છે હાડકાં. ત્યારબાદ આપણે આ વસ્તુ જોવાની છે, આ અહીંયા અને અહીંયા, મતલબ તમને જે સ્ક્રીન ઉપર જે રાઉન્ડ કર્યા તો એમની વચ્ચે કયા પ્રકારનો સાંધો જોવા મળે છે એ પણ એક મહત્વની બાબત છે. તો અહીંયા તમને જે આ વિસ્તાર દેખાય છે એમાં કયો સાંધો જોવા મળે છે? એની આપણે સાંધાઓ, જોઈન્ટ્સ, કેમ કે જોઈન્ટ્સ હોય ને તો જ આપણે મૂવમેન્ટ કરી શકીએ, આપણે કોઈ પણ કામ કરી શકીએ. સાંધા વગર શક્ય ન થાય. દાખલા તરીકે એક દરવાજો ખોલીએ છીએ ને તો ત્યાં પણ મિજાગરા ફિટ કરેલા હોય, બરોબર છે, અને એક સાંધો કહી શકાય. તો એમની મદદથી જ દરવાજો ખુલે, બારી ખુલે છે. તો એવી જ રીતના આપણા શરીરમાં પણ સાંધાઓ ઘણા બધા છે, અને સાંધાઓ થકી જ આપણે હલનચલન અને પ્રચલન છે એ આપણે કરી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે ડિટેલમાં પશ્વ ઉપાંગ. પશ્વ ઉપાંગ એટલે શું? તો કે પગના ઉપાંગો અથવા તો પગના હાડકાઓ, અથવા તો જે આપણી અંદર આપણે ચતુષ્પાદમાં આવીએ. ચતુષ્પાદ મતલબ 4 ઉપાંગો ધરાવનારા. તો 2 આગળના અને 2 પાછળના, એમ 4 ઉપાંગો હોય છે. એમાં પાછળના 2 ઉપાંગો એટલે કે પશ્વ ઉપાંગ. તો આ જે પશ્વ ઉપાંગ છે એમની અંદર આપણે હાડકાની વાત કરીએ તો ક્યાંથી શરૂ થશે? તો કે આ ઉર્વસ્થિ છે એ સૌથી, જે હાડકું દેખાય છે જે રાઉન્ડ કરું છું એ શરીરનું સૌથી મોટામાં મોટું હાડકું છે શરીરનું. તો એમને આજે ઉર્વસ્થિની વાત કરી, એમની સંખ્યા વાત કરીએ તો કેટલી હોય છે? 1 જ હોય છે. ત્યારબાદ ઉર્વસ્થિની સંખ્યા 1. હવે ઘૂંટણનું અસ્થિ, પેટેલા, તો અહીંયા તમને દેખાય છે
વચ્ચે ઉપસેલો ભાગ છે એ ઘૂંટણનું અસ્થિ છે, એમની સંખ્યા કેટલી? 1. ટિબિયા અને ફિબ્યુલા, બરોબર છે, ટિબિયા અને ફિબ્યુલા. ટિબ્યુ જોઈ લો, ટિબિયા થોડું મોટું છે, મતલબ વજનમાં છે, જ્યારે ફિબ્યુલા એટલું બધું હેવી હોતું નથી. તો આજે ટિબિયાની સંખ્યા 1, ફિબ્યુલાની સંખ્યા 1, ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? 4. ત્યારબાદ ગુલ્ફાસ્થિ છે, તો આ ગુલ્ફાસ્થિની સંખ્યા 7 હોય છે. પશ્વ ગુલ્ફાસ્થિ છે, એમની સંખ્યા 5, અને અંગુલ્યાસ્થિ છે એ 14. 14 ને 5 19, 19 ને 7 26, 26 ને 4 ઉપરના ટિબિયા, ફિબ્યુલા, ઘૂંટણનું અસ્થિ અને ઉર્વસ્થિ. એમ જોવા જઈએ તો ટોટલ 4 અસ્થિ. તો અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1 અને ઉર્વસ્થિ 1, ટોટલ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? ટોટલ થયા 30. કેમ કે આ જે ગુલ્ફાસ્થિ છે, અહીંયા જે પશ્વ ઉપાંગમાં ગુલ્ફાસ્થિ છે, એમ અગ્ર ઉપાંગમાં આપણે વાત કરી મણિબંધાસ્થિ છે. સમાન મોટાભાગનું બંધારણ તમે કહી શકાય એવી રીતના છે, મેચ થાય છે. એમ પશ્વ ગુલ્ફાસ્થિ છે, એમ પશ્વ મણિબંધાસ્થિ છે. અંગુલ્યાસ્થિ 14, હાથમાં પણ 14 અને પગમાં પણ 14. પશ્વ ગુલ્ફાસ્થિ 5, પશ્વ મણિબંધાસ્થિ પણ 5, મણિબંધાસ્થિ 8, ગુલ્ફાસ્થિ કેટલા? ગુલ્ફાસ્થિ 7. પરંતુ અહીંયા એક ઘૂંટણનું અસ્થિ વધારે છે વચ્ચે. તો જોવા જઈએ તો ટોટલ આંકડા છે ને એ સમાન રહેશે, મતલબ 30 રહેશે. તો ઉરસ્થિ અથવા ઉરુ અસ્થિ, ઉર્વસ્થિ કે જાંઘ અથવા સાથળનું અસ્થિ સૌથી લાંબુ અને ભારે અસ્થિ છે આપણા શરીરની. એની સંખ્યા કેટલી છે? 1. ટિબિયા અને ફિબ્યુલા, અહીંયા ટોટલ કેટલા અસ્થિ જોડાયેલા છે? 2. તો ટિબિયા છે અને ફિબ્યુલા છે. તો ટિબિયા અને ફિબ્યુલા એમની સંખ્યા 1, 1. ગુલ્ફાસ્થિ, ગુલ્ફાસ્થિની સંખ્યા 7, જે પગની ઘૂંટી છે ને ત્યાં આવેલા, જે તમે આકૃતિમાં જોઈ શકો, પગની ઘૂંટી એટલે ટોટલી અહીંયા આ વિસ્તાર. ત્યારબાદ પશ્વ ગુલ્ફાસ્થિ, પશ્વ ગુલ્ફાસ્થિની સંખ્યા 5, અંગુલ્યાસ્થિ છે એમની સંખ્યા 14. પશ્વ ઉપાંગમાં એક કપ આકારનું, તો અહીંયા જે કપ આકારનું એક અસ્થિ હતું, ઘૂંટણનું અસ્થિ, એને પેટેલા, જો પેટેલા કહે છે. તો એ વક્ષ બાજુએ આવેલું છે. કઈ બાજુએ? વક્ષ બાજુએ. એને આપણે ઘૂંટણ ઢાંકણ તરીકે ઓળખીએ. તો આગળની બાજુએ વક્ષ બાજુ, પાછળની બાજુએ પૃષ્ઠ બાજુ. આંગળીનું સૂત્ર શું થાય? 2, 3, 3, 3, 3. 2 અંગૂઠો પ્રદર્શિત કરે છે. પહેલી આંગળીમાં 3 હાડકા, બીજી આંગળીમાં 3, ત્રીજી આંગળીમાં 3 અને ચોથી આંગળીમાં 3. એટલા માટે સૂત્ર થાય 2, 3, 3, 3, 3. હવે આ બંને આકૃતિમાં મેં એક બાબતનું તમે સમજ્યા હશો. તો આ આકૃતિમાં આ બાબત છે ને, આ બાબત બરોબર છે. અહીંયા તમે જુઓ આ બાબત, એની મેં અત્યાર સુધી કાંઈ વાત કરી નથી. તો આ જે રાઉન્ડ કર્યો ને એને કહેવાય સ્કંધ મેખલા. સ્કંધ મેખલા એ અહીંયા તમને જે આ ભાગ દેખાય છે એ પાસળીનો છે. આ ભાગ પાસળીનો છે. હવે અહીંયા તમે વ્યવસ્થિત જુઓ ને તો અહીંયા તમને પાસળીની ઉપર એક અસ્થિ દેખાય. આ એક સ્કંધાસ્થિ, ચપટું અને ત્રિકોણ આકારનું હાડકું, અને ઉપર અહીંયા એક પ્રવર્ધ નીકળે, અને એની સાથે આ ડબલ વળાંકવાળું ઉપરની બાજુએ અક્ષક ગોઠવાયેલું છે. તો આજે ઉપર બ્લેક કલરનું જે કરું છું ને એ અક્ષક હાડકું છે, હાસડીનું હાડકું. તો અહીંયા તમને એક સ્કંધાસ્થિ, એટલે ટોટલ કેટલા હાડકા થયા? 2. એક ક્યાં 2? એક સ્કંધાસ્થિ અને એક અક્ષક. તો સ્કંધાસ્થિ 1 અને અક્ષક 1, એને સ્કંધ મેખલામાં સમાવેશ થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આકૃતિની અંદર મેં ઉપરના ભાગની ડિસ્કસ નથી કર્યું. તો અહીંયા જે આ હાડકું દેખાય, આવો જ સેમ ટુ સેમ અહીંયા વચ્ચે કશેરુકા એટલે કે કરોડ સ્તંભ આવતો હશે,
અને સેમ ટુ સેમ અહીંયા જેવું બંધારણ છે, બરોબર છે, એવું જ બંધારણ અહીંયા હશે, આમ સેમ ટુ સેમ. અને અહીંથી આવી રીતના જે અહીંયા ખાડો હશે અને આ ખાડામાંથી આવી રીતના બીજો પગ નીકળતો હશે. તો અહીંયા ટોટલ 3 હાડકા તમને દેખાય છે. આ એક નિતંબાસ્થિ એટલે આ 1, આ પૂર્વ નિતંબ કાસ્થિ આ 2 અને આસનાસ્થિ એટલે નીચેનું 3. ટોટલ અહીંયા કેટલા હાડકા વિદ્યાર્થી મિત્રો? 3. આ 1, આ 2 અને આ 3. 3 હાડકા ભેગા થાય ને એ 3 હાડકાને શ્રોણી કહેવાય. શું કહેવાય? શ્રોણી. નિતંબ કાસ્થિ, પૂર્વ નિતંબ કાસ્થિ અને આસનાસ્થિ. તો નિપુઆ એવી રીતના યાદ રાખજો, નિપુઆ. તો નિતંબ કાસ્થિ, પૂર્વ નિતંબ કાસ્થિ અને આસનાસ્થિ આ 3 ભેગા થઈ અને 3 ભેગા થઈને શ્રોણી. પણ 3 હાડકા એકદમ ભેગા થઈ ગયા હોય છે એટલે એને આપણે શ્રોણીના અસ્થિ તરીકે જ ઓળખીએ છીએ. તો એક શ્રોણી આ બાજુ એમ બીજું શ્રોણી પણ અહીંયા ગોઠવાયેલું હશે. ટોટલ કેટલા થયા? 2 શ્રોણી થયા. હવે ટોટલ હાડકાની આપણે સંખ્યા મારશું તો આપણે ખબર પડશે, પણ એ પહેલાં ડિટેલમાં આપણે સ્કંદ મેખલા અને નિતંબ મેખલા, તો ઉપરના જે પોર્શન છે ને એ સ્કંદ મેખલા અને નિતંબ મેખલા એ ઉપરના પોર્શનમાં આવે, પરંતુ ભુજાસ્થિથી નીચેનો ભાગ એટલે કે અંગુલ્યાસ્થિ સુધી અગ્ર ઉપાંગના અસ્થિ અને ઉર્વસ્થિથી અંગુલ્યાસ્થિ લવ તો પશ્વ ઉપાંગના અસ્થિ તરીકે સમાવેશ પામે છે. તો અહીંયા આપણે આ બધાના હાડકાની જ વાત કરી હતી. આ ફેમુર, ફેમુર એટલે ઉર્વસ્થિ, પેટેલા એટલે ઘૂંટણનું અસ્થિ, ફિબ્યુલા, ટીબિયા, ટીબિયાનો તમે જોઈ શકો છો ઉપર અહીંયા એક જ ક્રમ જોડાયેલો છે. ત્યારબાદ અહીંયા ટાર્સલ, ત્યારબાદ મેટાટાર્સલ અને ફેલેન્જીસ, અંગુલ્યાસ્થિ. આવી રીતના વ્યવસ્થિત રીતે આપણા શરીરના હાડકાં છે એ ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ આપણે વાત કરવાની આ હાડકાં, મતલબ અહીંયા ડિટેલની અંદર મેં વાત કરી છે. કઈ રીતના? તો કે આ 1 થી 7 દેખાય છે કોણ છે? આ 5 દેખાય છે કોણ છે? અને આ 14 દેખાય છે કોણ છે? તો કે આ છે ને એમનું નામ છે ગુલ્ફાસ્થિ. ગુલ્ફાસ્થિની સંખ્યા કેટલી કીધી? 7 કીધી. તો અહીંયા તમે જો આ 7 નંબર છે ટોટલ. આ જે રાઉન્ડ કરું છું એ ટોટલ કેટલા હાડકા છે? 7. 7ને આપણે ટાર્સલ અથવા તો ગુલ્ફાસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યવસ્થિત રીતે તમે જુઓ ને તો આ 7 હાડકા છે. એમાં 1 નંબરનું છે અને ટેલસ, આ યાદ નથી રાખવાના, ખાલી સમજો. 2 નંબરનું કેલ્કેનિયસ એટલે અહીંયા એમની સાથે આ જોડાયેલો ભાગ જ છે. ત્યારબાદ નેવિક્યુલર, મીડિયા ક્યુનિફોર્મ, ઇન્ટરમીડિયેટ ક્યુનિફોર્મ, લેટરલ ક્યુનિફોર્મ અને ક્યુબોર્ડ. આ 7 હાડકા છે એ અહીંયા તમે જોઈ શકો છો. આ 7 હાડકાના નંબર તમને આપ્યા છે. એ 7 હાડકા વિદ્યાર્થી મિત્રો ગુલ્ફાસ્થિ એટલે કે ટાર્સલ તરીકે ઓળખાય છે. એટલે 7 હાડકા આ થયા. આ 5 છે જો પશ્વ ગુલ્ફાસ્થિ, જે પગનો પંજો વચ્ચેનો ભાગ બનાવે છે, બરોબર છે. તો આ જે પીળા કલરનો ભાગ છે પશ્વ ગુલ્ફાસ્થિની સંખ્યા 1, 2, 3, 4 અને 5. આ ટોટલ હાડકા કેટલા? 5 છે. જ્યારે આંગળીની વાત કરીએ તો અંગૂઠામાં તમને 2 જ હાડકા દેખાય છે, બાકીના બધામાં તમને 3 દેખાય છે. જુઓ તો અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3. તો આ બધાની અંદર તમે વ્યવસ્થિત જોશો તો કેટલા હાડકા છે? 3 હાડકા છે. એટલે ટોટલ સૂત્ર શું થયું? તો કે અંગૂઠાનું 2, પછી 3, 3, 3, 3, એમ 3 તમારે 4 વાર આવશે, એટલે 14 હાડકા થયા. તો ખાલી પગની જે ઘૂંટી લ્યો તમે, તો ઘૂંટીથી લઈ અંદાજિત તમે હાડકા ગણવાનું કહે તમને, તો અહીંથી કેટલા થાય? 14. આ 14 ને 5 19, 19 ને 7 26, 26ની હવે કેટલા બાકી રહ્યા? 4. તો 4ની અંદર એક ઉર્વસ્થિ, ટીબિયા, ફિબ્યુલા અને પેટેલા એટલે કે વચ્ચે જે ઢાંકણનું હતું અસ્થિ એ. તો ટોટલ 4 એટલે 26 ને 4 30 હાડકા છે એ વિદ્યાર્થી મિત્રો એ આપણા પશ્વ ઉપાંગ પગની અંદર આવેલા હોય છે.
હવે આપણે ખાસ આ પોઈન્ટ છે અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ છે એમનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે ડિટેલમાં વાત કરવાની છે આ અસ્થિ. આનું ભાગ, આ જે એટલો ભાગ છે ને, એટલો ભાગ એને આપણે ખાસ યાદ રાખજો, નિતંબ મેખલા તરીકે ઓળખીએ. કોના તરીકે? નિતંબ મેખલા. હવે નિતંબ મેખલાની અંદર તમે જોશો ને તો બહુ સ્પષ્ટ રીતે આ જે વ્હાઇટ કલરનો પોર્શન વચ્ચે દેખાય છે ને એ કરોડ સ્તંભ છે. તો કરોડ સ્તંભમાં આ સેક્રમ અને કોકિક્સ એટલે ત્રિકાસ્થિ અને પૂછાસ્થિ એવા બે આવ્યા હતા, એ અહીંયા ગોઠવાયેલા હોય વચ્ચે. એટલે આપણે કયા ભાગને ફોકસ કરવાનું રહ્યું? તો કે અહીંયા તમને એક કલર, આ બે કલર અને આ પીળો ત્રીજો કલર. તો હમણાં મેં તમને કીધું હતું કે આ જે ત્રણ અસ્થિ છે ને એ નિતંબાસ્થિ, પૂર્વ નિતંબકાસ્થિ અને આસનાસ્થિ. તો એ ત્રણ અલગ અલગ અસ્થિના કલર દ્વારા દર્શાવ્યા છે. તો પહેલું છે ને જે આજે ઇલિયમ એટલે કે નિતંબાસ્થિ. ત્યારબાદ તમને રેડ કલર દેખાય છે તો એ પ્યુબિસ એટલે તો કે પ્યુબિસ છે ને એ પ્યુબિસ ખાસ યાદ રાખજો પૂર્વ નિતંબકાસ્થિ. અને ઇચિયમ છે તો ઇચિયમ છે એનો મતલબ થાય આસનાસ્થિ, જે તમને અહીંયા પીળા કલરનું દેખાય છે. તો આ પીળા કલરનો ભાગ અહીંયા તમે જુઓ તો આ લાલ કલરનો ભાગ, આ પર્પલ કલરનો ભાગ અને આ પીળા કલરનો ભાગ, એમ ત્રણ હાડકાં. ત્રણેય હાડકાં એવી રીતના જોડાયેલા હોય ને તો એને આપણે શું કહીએ છીએ? આ ત્રણેય જોડાયેલા હોય તો એને શું કહીએ? શ્રોણી. શું કહેવાય? શ્રોણી. શ્રોણી છે ને એને ત્રણ હાડકાં તરીકે નથી ગણવામાં આવતું. કેટલા હાડકાં તરીકે ગણવામાં આવે? એક જ હાડકાં તરીકે. અને અહીંયા જે અસ્થિ દેખાય છે, હવે તમને એનું નામ આવડે છે, ફેમુરનું નામ થાય ઉર્વસ્થિ. તો આ ઉર્વસ્થિ અહીંયા એક ખાંચો છે, આ એક ખાંચો છે, બરોબર. એ કોની અંદર ખાંચો દેખાય છે? તો કે ઇચિયમ. આમ તો શ્રોણીની અંદર ખાડો કહી શકાય. તો શ્રોણીની અંદર આ જે ખાડો દેખાય ને એને એસિટોબલમ કેવિટી કહેવાય. શું કહેવાય? એસિટોબુલમ કેવિટી અંગ્રેજીમાં. અને એમની અંદર છે ને ફેમુર એટલે કે ઉર્વસ્થિનું હાડકું છે એ ગોઠવાયેલું હોય છે. એટલે ખાસ કરીને આવું સોકેટ છે અને આવી રીતના દડો છે ગોઠવાયેલો છે, આવી રીતના એ મૂવમેન્ટ કરી શકે, જે પગના અસ્થિની મૂવમેન્ટ છે. તો આવો સાંધો હોય ને એને બોલ એન્ડ સોકેટ જોઈ ઉલુ ખુલ્લા સાંધા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આ જે આકૃતિ છે એ કલરવાળી એટલા માટે આપી છે કે જેથી તમે વ્યવસ્થિત સમજી શકો. તો અહીંયા આ જે ત્રણ ભાગ હતા એમની વાત કરી. હવે આપણે ડિટેલમાં આ જ વસ્તુ વાત કરવાની, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. આ સ્કંદ મેખલા અને નિતંબ મેખલા અક્ષીય કંકાલ તંત્ર સાથે અગ્ર ઉપાંગ એટલે સ્કંદ મેખલા છે અગ્ર ઉપાંગને જોડે, અક્ષીય એટલે કે કરોડ સ્તંભ, અને જે પાસળી છે અક્ષક છે એમના જોડાણ પ્રેરે છે, અને પશ્વ ઉપાંગ છે એમને શ્રોણી સાથે જોડવાનું કામ કરે છે. અને વચ્ચે તમે જોયું એમ કરોડરજ્જુ હતું. હવે પહેલાં આપણે વાત કરીએ સ્કંદ મેખલા ડિટેલમાં, એટલે વધારે ખ્યાલ આવશે, બરોબર. તો એક સ્કંદ મેખલાની અંદર બે હાડકાં યાદ રાખવાના છે અને નિતંબ મેખલાની અંદર શ્રોણી એક હાડકું, કોનું ત્રણનું બનેલું એ યાદ રાખવાનું છે. હવે આજે સ્કંદ મેખલા એટલે રિયલમાં આ જે ભાગ એટલો દેખાય છે એ સ્કંદ મેખલા. આવી રીતના જમણી બાજુના સ્કંદ મેખલા હોય એટલે આ ખભાનો ભાગ છે એ, મતલબ એની પાછળ તમે જુઓ ને તો વ્યવસ્થિત એક ચપટું બોન હશે. એ ચપટું હાડકું છે ને એને આપણે સ્કંધાસ્થિ કહીએ છીએ. તો અહીંયા જે ત્રિકોણાકાર છે એની વાત કરું છું. તો એ બંને રીતના હું તમને આકૃતિ દેખાડીશ. ત્યારબાદ પ્રત્યેક સ્કંદ મેખલા બે અર્ધ ભાગોના બનેલા, એટલે નિતંબ મેખલા હોય તો ભલે સ્કંદ મેખલા હોય તો ભલે કેટલા ભાગના બનેલા? બે ભાગ. એક જમણી બાજુનો આવો ભાગ અને આવો જ સેમ ટુ સેમ
ડાબા, કેમ કે આ જમણા સ્કંદ મેખલા તમને દર્શાવ્યા છે, અગ્ર ઉપાંગના આગળનો દેખાવ દેખાડ્યો છે. તો આ જે પાસળી છે ને, આવી રીતના પાસળી છે ને, પાસળીની ઉપરની બાજુએ સ્કંધાસ્થિ એટલે કે પૃષ્ઠ બાજુએ ગોઠવાયેલું છે. તો આમની અંદર સ્કંધ મેખલાની અંદર મુખ્ય હાડકા બે અક્ષક અને સ્કંધાસ્થિ બેની મારે તમને ડિટેલમાં વર્ણન કરવાનું છે. પહેલા તમારી બુક પ્રમાણે વાત કરવી છે અને ત્યારબાદ આપણે ડિટેલમાં આકૃતિ જોઈને વ્યવસ્થિત વાત કરવી છે. તો અહીંયા તમને જે આ આકૃતિમાં મેં તમને વાત કરી, અહીંયા જે ત્રિકોણાકાર અસ્થિ દેખાય છે, એ ત્રિકોણાકાર અસ્થિ આ આગળનો દેખાવ છે. એટલે આપણામાં પહેલા પાસળી આવે ને પાસળીની પાછળની બાજુએ ખાસ કરીને સ્કંધાસ્થિ ચપટું ત્રિકોણાકાર અસ્થિ ગોઠવાયેલું છે, જેને આપણે અહીંયા જે સ્કંધાસ્થિ તરીકે ઓળખીએ. આકૃતિમાં નામકરણ પણ તમને આપેલું છે, એમને કોના તરીકે? સ્કંધાસ્થિ તરીકે ઓળખીએ છીએ. સ્કંધાસ્થિ છે, બરોબર છે, એ અહીંયા બીજીથી લઈ અને 7મી પાસળી સુધી ગોઠવાયેલું છે. શોર્ટ ક્વેશ્ચન નીટ માટે આવા જે પોઈન્ટ હોય ને એ ખૂબ અગત્યના હોય છે. તો બીજીથી લઈ અને અહીંયા તમે જોઈ શકો તો બીજીથી લઈ અને 7મી પાસળી, એટલે અહીંયા તમને ખબર એની ઉપરની બાજુ, નીચેની બાજુ નહીં, એની ઉપર પાસળીની ઉપર ગોઠવાયેલું છે. તો ઉરસ પૃષ્ઠ બાજુએ એટલે પાછળ જે વાહનો ભાગ છે એમની અંદર તમને ખબર છે કે જે ત્રિકોણાકાર અસ્થિ છે, બરોબર છે, એ ત્રિકોણાકાર અસ્થિ બીજીથી લઈ 7મી પાસળી વચ્ચે સ્કંધાસ્થિ ગોઠવાયેલું છે અને ચપટું અને ત્રિકોણાકાર અસ્થિ છે. તો આ સ્કંધાસ્થિની આપણે વાત કરી. અને ઉપર હવે આપણે સ્કંધાસ્થિની વાત કરી તો પહેલા સ્કંધાસ્થિ ડિટેલમાં જોઈ લઈએ. તો સ્કંધાસ્થિ છે ને, એ અહીંયા તમે જો તો આ કયો દેખાવ? એક વક્ષ દેખાવની આકૃતિ છે અને એક પૃષ્ઠ દેખાવ છે, પાછળની બાજુએ કેવું દેખાય. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે આ જે અસ્થિ છે ને, આ અસ્થિ એનું નામ શું? તો કે સ્કંધાસ્થિ. એમની ઉપર અહીંયા જે પ્રવર્ધ દેખાય છે, આ થોડોક ઉપસેલો ભાગ અહીંયા દેખાય છે, એને કહેવાય સ્કંધાગ્ર પ્રવર્ધ. ઇંગ્લિશમાં એક્રોમિયન કહેવાય. શું કહેવાય? એટલે કંટક જેવો ઉપસેલો ભાગ છે, એને શું કહેવાય? સ્કંધાગ્ર પ્રવર્ધ, એક્રોમિયન તરીકે ઓળખાય છે. ત્યારબાદ આ ભાગની વાત કરી. એમની ઉપર આજે બે વળાંક વાળો, એટલે એક વળાંક અને આ બીજો વળાંક, આ એક વળાંક અને આ બીજો વળાંક, આવી રીતના બે વળાંક વાળું ક્લેવિકલ એટલે કે અક્ષક હાડકું ગોઠવાયેલું છે. તો આ પાછળની બાજુની વાત છે. અને અહીંયા જે ખાડો દેખાય ને, આ ખાડો, બરોબર છે, અહીંયા તમને એક ખાડો દેખાય છે. આ ખાડો છે ને, એને વિદ્યાર્થી મિત્રો સ્કંધાસ્થિ છે ને, એમની અંદર ખાડો આવેલો છે, એને ગ્લિનોઇડ કેવિટી તરીકે ઓળખાય. એટલે ગ્લિનોઇડ કેવિટી. અને એ ખાડો છે ને, એમની વચ્ચે એકદમ ફિટ થયેલું કોણ છે? તો કે ભુજાસ્થિ. તો આ અસ્થિનું નામ શું? ભુજાસ્થિ. ભુજાસ્થિ છે એ સ્કંધાસ્થિની અંદર જે ગ્લિનોઇડ કેવિટી છે, ખાડો આવેલો છે, ઉલુખુલનો ખાડો. તો આ ગ્લિનોઇડ કેવિટી એટલે ઉલુખુલનો ખાડો. એ ઉલુખુલના ખાડાની અંદર ભુજાસ્થિ ગોઠવાયેલું છે. એટલે આવો જે સાંધો છે ને, સ્કંધ ઉલુખુલના હાંધા અથવા તો ઉલુખુલના હાંધા અથવા બોલ એન્ડ સોકેટ જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સોકેટ એટલે આવો ભાગ છે, એમની અંદર ગોળ દડાનો ભાગ છે, એ વ્યવસ્થિત આમ ગોઠવાયેલો હોય ને બધી બાજુ મૂવમેન્ટ કરી શકે. એ ખાસ કરીને અહીંયા જે ખભાની અંદર સાંધો છે એ જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ તો આ પાછળનો ભાગ કહી શકીએ. અહીંથી તમે જુઓ તો વાહનના ભાગમાંથી તમને આવું દેખાય. પરંતુ આગળના ભાગે જો જોઈએ તો અહીંયા તો વ્યવસ્થિત આવી રીતના બીજીથી લઈ અને 7મી પાસળી ગોઠવાયેલી છે. હવે એમની વાત કરીએ તો અહીંયા તમને જે આ સ્કંધાગ્ર પ્રવર્ધ દેખાય છે, અક્ષક આમાં દેખાડેલું નથી. અહીંયા આવી રીતના કોણ જોડાયેલું હશે? અક્ષક હાડકું જોડાયેલું છે. અહીંયા જે આવી રીતના ખાડો જોવા મળે છે એ ઉલુખુલનો ખાડો, ગ્લિનોઇડ કેવિટી. અને આ જે આખું અસ્થિ છે એ અસ્થિ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો એ સ્કંધાસ્થિ છે. ત્રિકોણાકાર છે, ઉપરથી તમે જુઓ તો આવી રીતના પોળું છે, નીચેથી સાંકડું છે, એટલે ત્રિકોણાકાર શબ્દ કીધો છે. અને ચપટું છે, પાસળીના પાછળના ભાગે ગોઠવાયેલું છે, એટલે પાસળીની ઉપર ગોઠવાયેલું છે. તો એમના સિવાય જે આપણે વાત કરીએ,
સ્કંધાસ્થથી પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ એટલે પાછળની બાજુ, ચપટા ત્રિકોણાકાર ભાગમાં સહેજ ઉપસેલી ધાર આવેલી છે, જેને કંટક કહેવાય. તો અહીંયા તમને દેખાય છે આજે સહેજ ઉપસેલી ભાગ, બરોબર છે. તો એ અને એમના સિવાય મેં વાત કરી કે ચપટી વિસ્તૃત રીતે સ્કંધાગ્ર પ્રવર્ધ રૂપે દેખાય છે. અક્ષક એમની સાથે જોડાય છે. સ્કંધાગ્ર પ્રવર્ધની નીચે, એટલે આ ખાસ કરીને સ્કંધાગ્ર પ્રવર્ધ એટલે કે એ કોની વાત કરીએ આપણે, તો કે આજે દેખાય છે સ્કંધાગ્ર પ્રવર્ધ, એમનિયોન, બરોબર. આ ઉપસેલો ભાગ અને એમની સાથે કોણ જોડાય છે, અક્ષક. એવી જ રીતે અહીંયા પણ આ ટોચનો ભાગ છે, બરોબર, ત્યાં પણ અક્ષક જોડાયેલું છે, મતલબ એમની નજીકમાં હોય છે. તો અહીંયા તમે જોઈ શકો આ સ્કંધાગ્ર પ્રવર્ધ થયો, બરોબર છે. અને સ્કંધાગ્ર પ્રવર્ધ સાથે આજે હાડકું જોડાયેલું એનું નામ શું, તો કે અક્ષક. અક્ષકની અંદર કેટલા વળાંક હોય છે, 2. અને અક્ષક છે ને એને હાસડીનું હાડકું એટલે કે કોલર બોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક્રોમિયન એટલે સ્કંધાગ્ર પ્રવર્ધ કોને કહેવાય. અને એની નીચે એક ખાડો હતો, બરોબર છે. તો આવી રીતના માળખું હતું, આવી રીતના આમ ખાડો હતો ને અહીંથી આમ ત્રિકોણાકાર હતું અને અહીંથી આમ પ્રવર્ધ નીકળતો હતો. તો આ જે ખાડો છે એને કયો ખાડો કહેવાય, સ્કંધ ઉલુખુલનો ખાડો, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કહેવાય ગ્લિનોઇડ કેવિટી. અને આ ખાડો છે ને, બરોબર છે. તો એ ખાડો મેં તમને હમણાં જ દેખાડ્યું એ પ્રમાણે. તો આવી રીતના આમ ખાડો હતો, બરોબર. તો આ ખાડાની અંદર અહીંથી આમ પ્રવર્ધ હતો, અહીંથી આમ અક્ષક ગોઠવાયેલું હતું. તો અહીંયા આવી રીતના આ જે અસ્થિ છે એ ભુજાસ્થિ ગોઠવાયેલું હોય છે. તો આ જે ખાડો તમને દેખાય છે એટલો ખાડો, તો આ ખાડાને આપણે ગ્લિનોઇડ કેવિટી અથવા તો સ્કંધ ઉલુખુલના ખાડા તરીકે, અને અહીંયા જે ખાસ કરીને ખભાનો જે સાંધો છે જેને કહેવાય ઉલુખુલનો સાંધો, એક સાંધો પણ તમને આવડી ગયો. તો શીર્ષ સાથે ખભાનો સાંધો બનાવે છે. હવે અક્ષકની વાત કરીએ એટલે બીજું હાડકું. અક્ષક એટલે બીજું હાડકું, 2 હાડકા યાદ રાખવાના છે. તો અક્ષક લાંબુ પાતળું અસ્થિ છે. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, 2 વળાંક ધરાવે છે અને સામાન્ય રીતે હાસડી, અને હાસડીનું હાડકું છે અને અંગ્રેજીમાં શું કહેવાય, કોલર બોન. તો ક્યાંય એવો પ્રશ્ન આવે, અંગ્રેજી ગુજરાતી બંને શબ્દો જોઈ લેવાના કે હાસડીનું જે અસ્થિ છે ને એને આપણે વિદ્યાર્થી મિત્રો કોલર બોન તરીકે ઓળખીએ છીએ. કોલર બોનનો મતલબ શું થાય, હાસડીનું હાડકું કયો, અક્ષક કયો કે પછી કોલર બોન કયો, આ ત્રણેય હાડકા એક જ છે, જેમની અંદર 2 વળાંક છે ને લાંબુ અને પાતળું અસ્થિ છે. આનું મુખ્ય ખાસ કામ છે ને એ અહીંયા વચ્ચે હાસડીનું હાડકું તમને દેખાશે, વ્યવસ્થિત જોઈ લેજો. એ જોડાણ જે ઉપરના ભાગે જોડાણ કરે છે. ત્યારબાદ બીજા મેખલા છે એ નિતંબ મેખલા. એ નિતંબ મેખલા મેં તમને હમણાં કલરવાળી આકૃતિથી પણ સમજાવ્યા. તો આ જે ઉપરનો ભાગ છે, આ ભાગ ઉર્વસ્થિથી ઉપરનો ભાગ, તો એને આપણે કોના તરીકે ઓળખીએ, નિતંબ મેખલા. તો નિતંબ મેખલાની અંદર પહેલું નિતંબાસ્થિ, બીજું પુરોનિતંબકાસ્થિ અને ત્રીજું આસનાસ્થિ. તો આ 3 હાડકા ભેગા મળી અને એક શ્રોણી બનાવે. આવા કુલ શ્રોણી 2 હોય છે, જમણી બાજુનું હિપ બોન અને ડાબી બાજુનું હિપ બોન. આ ટોટલ હિપ બોન 2 બનાવે છે, કેમ કે 3 હાડકા છે એ જોડાઈ ગયા હોય, છૂટા છૂટા હોતા નથી. એટલે ત્રણેય ભેગા મળી અને એક જ હાડકું આપણે ગણતરીમાં શ્રોણીને જ લઈએ છીએ, આ 3 હાડકાને અલગ અલગ રીતે લેતા નથી. તો નિતંબ મેખલામાં 2 શ્રોણી અસ્થિ હોય. કેટલા હોય, 2. એ તો હમણાં આકૃતિ બીજી દેખાડીશ એટલે વધારે ખ્યાલ આવશે. હવે આજે એસિટોબુલમ એટલે અહીંયા જે તમને આજે અહીંયા ખાડો દેખાય, અહીંયા એક ખાડો હશે. તો આ જે ખાડો છે ને એને એસિટોબલમ કેવિટી તરીકે ઓળખવામાં આવે. એ પણ શબ્દ તમારા માટે સમાન રહેશે. તો એ શબ્દ કયો છે, તો કે નિતંબ ઉલુખુલ. ઉપરનું હતું ને એ ગ્લિનોઇડ કેવિટી, અને એવી જ રીતે અહીંયા પણ કઈ હશે, એસિટોબલમ. બેની અંદર સાંધો છે એ સમાન પ્રકારનો છે, બોલ એન્ડ સોકેન્ટ જોઈન્ટ એટલે કે ઉલુખુલ પ્રકારનો સાંધો. તો આ અસ્થિઓ જોડાણ એક ગુહા પોલાણ મતલબ ધરાવે છે, જેને નિતંબ ઉલુખુલ એટલે કે એસિટોબલમ કેવિટી કહેવાય. અને આ જે એસિટોબલમ જે ખાડો હતો, બરોબર, આ ખાડાની અંદર એક અસ્થિ જોડાયેલું હોય છે જેમનું નામ છે ઉર્વસ્થિ. ઉર્વસ્થિ સાથળના અસ્થિને જોડે છે. અને બે વસ્તુ ખાસ યાદ રાખજો કે
અહીંયા મેં તમને આકૃતિ કલરવાળી દેખાડી હતી આ વસ્તુ. તો અહીંયા જે ખાડો હતો એને આપણે એસિટોબલમ કહેતા હતા. એસિટોબલમ એટલે ઉલુખુલનો સાંધો. અને બીજી વસ્તુ ખાસ સમજવા જેવી કે અહીંયા તમે જોડો છો ને તો અહીંયા બે હાડકાં ક્યાં જોડાયેલા છે? લાલ કલરના છે. આ જે લાલ કલરના અસ્થિ છે ને એકબીજા સાથે વ્યવસ્થિત જોશો ને તો આ લાલ કલરનો ભાગ છે ને એ જ એકબીજા સાથે જોડાયેલો છે. જો તો આ બંને જોડાયેલા છે ને ક્યાં અસ્થિ છે? તો કે આ 1 નંબરનું, આ 2 નંબરનું અને આ 3 નંબરનું. તો 1 નંબરનું હતું એનું નામ નિતંબાસ્થિ, 2 નંબરનું પૂરો નિતંબકાસ્થિ અને 3 નંબરનું છે ને એ આસનાસ્થિ. હવે 2 નંબરનું છે એમનું નામ પૂરો નિતંબકાસ્થિ. એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો અહીંથી લાલ કલર છે એ અહીંયા જોડાયેલો છે. લાલ કલર જોડાયેલો છે ને એને અંગ્રેજીમાં પ્યુબિસ હાડકા જોડાયેલા છે તો એને પ્યુબિસ સિમ્ફાઇસિસ તરીકે ઓળખાય. અને ગુજરાતીમાં જોઈએ ને તો પૂરો નિતંબ કાસ્થિ સંધાન. સંધાન એટલે સાંધો. તો પૂરો નિતંબ કાસ્થિ છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે એટલા માટે એને શું કહેવાય? પૂરો નિતંબ કાસ્થિ સંધાન. આ વચ્ચેનો ભાગ દેખાડ્યો ને એને અંગ્રેજીમાં કહેવાય પ્યુબિસ સિમ્ફાઇસિસ. તો પ્યુબિસ સિમ્ફાઇસિસ કયો કે પછી તમે પૂરો નિતંબ કાસ્થિ સંધાન કયો, બરોબર છે, બંને સમાન છે. તો ઉર્વસ્થિ નિતંબ મેખલાના બંને વક્ષ બાજુએ ભેગા મળે છે જ્યાં પૂરો નિતંબ કાસ્થિ સંધાન અને શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવાનું એ તંતુમય કાસ્થિ છે. તો કાસ્થિના આપણે અલગ અલગ પ્રકાર ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો પાસળી છે ને પાસળી એમની અંદર યાદ રાખજો કાચવત કાસ્થિ હતું અને અહીંયા જે પૂરો નિતંબ કાસ્થિ છે ને અહીંયા તંતુમય કાસ્થિ છે, બરોબર છે. તો એ તંતુમય કાસ્થિ યાદ રાખવાનું અને ત્યાં કાચવત કાસ્થિથી જોડાણ ધરાવે છે એ બહુ સ્પષ્ટ રીતે યાદ રાખવું પડે. હવે ટોટલ હાડકા છે ને એમનો એકવાર સરવાળો માર લઈએ એટલે હવે આપણને ટોટલી ખ્યાલ આવી જાય. તો મનુષ્યના કંકાલમાં કુલ કેટલા? 206 હાડકા. અક્ષીય કંકાલ તંત્ર છે એમની અંદર કેટલા? 80. ઉપાંગીય કંકાલ તંત્ર છે એમની અંદર 126. હવે ટોટલ અહીંયા તમે જુઓ તો અહીંયા ટોટલ આ જે હાડકા અહીંયાથી અહીંયા સુધીનું જે બોક્સ છે એ બોક્સ તમને અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર, એમાં ખાસ કરીને બંને તંત્ર આપ્યા છે એમાં ઉપાંગીય કંકાલ તંત્ર દેખાય છે. તો ઉપાંગોના કુલ અસ્થિ કેટલા? 120 અને 6 બીજાની અંદર ક્યાં આવશે? એક્સ્ટ્રા 6. કુલ 126 છે. તો સ્કંધ મેખલાના સ્કંધાસ્થિ 2, અક્ષક 2, 4 થયા અને 2 શ્રોણી 6 થઈ ગયા. 6 અને આજે ઉપાંગના એક હાથના 30 એવા ટોટલ 2 હાથ અને 2 પગ એટલે 120 ને 2 સ્કંધાસ્થિ, 2 અક્ષક અને 2 શ્રોણી ટોટલ 126 હાડકા છે એમનો ટોટલ મેં તમને કરી દીધો. આ એ ઉપાંગીય કંકાલ તંત્રના 126. તો એ અગ્ર ઉપાંગ છે એ 2 હોય એટલે ટોટલ અહીંયા કેટલા લખેલા છે? 60 લખેલા છે, બરોબર. ભુજાસ્થિ આખા શરીરમાં 2 આવેલા હોય, અરિયાસ્થિ ટોટલ 2 આવેલા હોય, પ્રકોટાસ્થિ 2 હોય, મણિબંધાસ્થિ કેટલા હોય? 16 હોય, બરોબર છે. ત્યારબાદ પશ્વ મણિબંધાસ્થિ 10 હોય અને અંગુલ્યાસ્થિ 28 હોય. આ આખા શરીરની વાત છે. એક ઉપાંગની અંદર 14, બરોબર છે. પશ્વ મણિબંધાસ્થિ 5, મણિબંધાસ્થિ 8, પ્રકોટાસ્થિ 1, અરિયાસ્થિ 1, ભુજાસ્થિ 1. આ એક ઉપાંગની વાત કરી, પણ એને ગુણ્યા હું 2 કરી દઉં એટલે બંને ઉપાંગના ટોટલ 60 હાડકા મળે. એવી જ રીતે પશ્વ ઉપાંગની વાત કરો તો પશ્વ ઉપાંગ એટલે પગ. પગની એક પગની અંદર 30 હાડકા, તો 2 પગ હોય તો 60 હાડકા. તો ટોટલ 120 કઈ રીતના થયા ખબર પડી ગઈ? તો કે ઉર્વસ્થિ, ઢાંકણી, બરોબર, ટિબિયા, ફિબ્યુલા, ગુલ્ફાસ્થિ, પશ્વ ગુલ્ફાસ્થિ અને અંગુલ્યાસ્થિ. ઉર્વસ્થિની સંખ્યા ટોટલ આપણા આખા શરીરમાં જોઈએ તો 2, ઢાંકણી 2, ટિબિયા 2, ફિબ્યુલા 2 અને ગુલ્ફાસ્થિ 14, પશ્વ ગુલ્ફાસ્થિ 10 અને અંગુલ્યાસ્થિ 28. આ બધાનો ટોટલ તમે મારો ને એટલે પશ્વ ઉપાંગના ટોટલ 60 અસ્થિ થાય. એમના સિવાયની જો વાત કરીએ તો આખા શરીરની અંદર જે ગરડલ છે, ગરડલ એટલે કે મેખલા છે, તો મેખલા ટોટલ કેટલા છે? તો કે વિદ્યાર્થી મિત્રો 2, સ્કંધ મેખલા અને નિતંબ મેખલા. સ્કંધ મેખલાની અંદર 2 હાડકા, સ્કંધાસ્થિ અને અક્ષક.
ટોટલ આખા શરીરની અંદર સ્કંધાસ્થી એક જમણી બાજુએ આવેલું હોય અને એક ડાબી બાજુએ આવેલું હોય, ટોટલ 2 થયા. એવી જ રીતે હાસડીનું હાડકું જમણી બાજુ અને હાસડીનું હાડકું ડાબી બાજુ, કોલરબોન જમણી બાજુ, કોલરબોન ડાબી બાજુ, એમ 2 થયા. ટોટલ 4 થયા. સ્કંધાસ્થી 2 અને હાસડીના હાડકા 2, 4. અને શ્રોણી કેટલા? તો કે 2. તો અહીંયા તમે જોઈ શકો તો આ સ્કંધ મેખલા છે એના 4 હાડકા, નિતંબ મેખલા છે એમના 2 હાડકા. એટલે 2 શ્રોણી અસ્થિ પૈકી નિતંબાસ્થિ, આસનાસ્થિ અને પૂર્વ નિતંબ કાસ્થિનું બનેલું છે. પણ આ ત્રણેય ભેગા હોય ને ત્યારે એક શ્રોણી બને છે અને આપણે ગણતરીમાં શ્રોણી લેવાનું તો જ 126 થશે. આ ભેગા થઈ ગયા એને ગણવાના નથી. એટલે ઉપરનું જે આખું તંત્ર તમને જે દેખાય છે આ તંત્ર ઉપાંગીય તંત્ર તરીકે ઓળખીએ છીએ. અને નીચે તમને ટોટલી અક્ષીય કંકાલ તંત્ર આપ્યું છે. તો આ જે અક્ષીય કંકાલ છે એમાં શીર્ષના કેટલા? 29 આખા શીર્ષના. એમાં ખોપરીના 22, બરોબર છે. અને મસ્તક છે એમાં ખોપરીમાં પાછા 2, મસ્તકના 8 અને ચહેરાના 14, બરોબર છે. તો 22 અહીંયા થયા. તો આપણે 29 કરવા માટે હજી કેટલા ઘટે છે? તો કે વિદ્યાર્થી મિત્રો હજી આપણે જે કંઈ ઘટે છે એ અહીંયા તમને આંકડા આપેલા છે નીચે, બરોબર છે. તો 22 હાડકા, એમાં મસ્તકના 8, અગ્ર કપાલી 1, મધ્ય કપાલી 2, શંખક 2. મેં તમને સ્પષ્ટ રીતે યાદ કરવાનું કે આ 2 હાડકા 2 વાર આવેલા હોય એવા 2 જ હાડકા છે મસ્તકની અંદર. અને આની અંદર 2 હાડકા એવા છે જે એક જ વાર આવેલા હોય છે. તો આ અગ્ર કપાલી 1, મધ્ય કપાલી 2, શંખક 2, પશ્વ કપાલી 1, એથમોઇડ અને સ્ફિનોઇડ. તો આ ટોટલ મસ્તક છે, ઉપરના હાડકા છે એમની વાત કરી. એવી જ રીતે ચહેરાના 14 હાડકા છે, બરોબર. ચહેરાના 14. હનુ ઉપલું જડબું, તાલવાસ્થિ પેલેટાઇન, ઝાયગોમેટિક એટલે ગાલના અસ્થિ, નાસાસ્થિ એટલે નેઝલ બોન, લેક્રિમલ, અંતસ્થ નાચાસ્થિ કોંચી, અધોહનુ અને હલાસ્થિ. તો આમાંથી એકમાત્ર હલતું હતું એવું અધોહનુ હતું. આમ ટોટલ કેટલા હાડકા થયા? 14 હાડકા થયા. પણ શીર્ષના કેટલા છે? તો કે શીર્ષના 29. ટોટલી આ ઉપરનો ભાગ છે એમાં 29 હાડકા છે. આપને હિસાબ અત્યારે કેટલાનો મળ્યો? 22નો. તો 22ની અંદર આપણે ઉમેરતા જઈએ. દાખલા તરીકે હથોડી એરણ પેગડું, હથોડી એરણ પેગડું જમણી બાજુ પણ હશે, ડાબી બાજુ હશે. બંને ભેગા કરો તો કેટલા થયા? 6. 22 ને 6 કેટલા થાય? તો કે 28. એક ઘટે. દ્વિતઅસ્થિ કેટલા? દ્વિતઅસ્થિ. તો ખોપરીમાં સંકળાયેલ અન્ય અસ્થિઓની ગણતરી કરીએ તો 7. એટલે 22 અહીંયા 22 છે, આ 22 ને 7 બે સરવાળો કરીશ ને એટલે તમને કેટલા મળશે? 29 હાડકા જે આપણા શીર્ષ પ્રદેશમાં આવેલા હોય એ મળશે. એટલે આ 29 પછી ઉરોસ્થિ 1, પાસળી છે 12 જોડ. એમાં તમારે અહીંયા આ જે પોઈન્ટ છે એ સુધારવાનો. એમાં સાચી, ખોટી અને તરતી. તો સાચી છે 1 થી 7, 8, 9 અને 10 ખોટી, અને 11 અને 12 તરતી પાસળી. ત્યારબાદ કરોડ સ્તંભ છે એમની અંદર કશેરુકા કેટલી છે? 26. એનું આપણે સૂત્ર લખ્યું હતું C7T12. તો એ જે છે તો એ યાદ રાખવાનું છે. ગ્રીવાની અંદર 7, ઉરસીય છે 12, કટી 5, ત્રિક 5 અને પૂછ છે એ 4. પરંતુ આ 5 અને 4 બે ગણવાનું નથી. ભેગી થઈને કેટલી થાય છે? 1. અહીંયા પણ કેટલી થાય? 1. આ એક ગણતરીમાં લેવાની છે. જો 5 અને 4 ગણતરીમાં લેશો તો 33 થશે, બરોબર છે. અને એક ગણતરીમાં લેશો ને ત્રિક અને પૂછ તો બંને કેટલી થશે? તો ટોટલ મારશો તો 26 થશે. તો આપણે ગણતરી તરીકે આપણી બુક પ્રમાણે 26 લેવાની છે. તો આ જે ટોટલ અસ્થિઓ છે એ 206 કઈ રીતના થાય? તો કે 80 છે એ અક્ષીય કંકાલ તંત્રના, 126 છે ને એ વિદ્યાર્થી મિત્રો કોના? ઉપાંગીય કંકાલ તંત્રના. કુલ આંકડો તમને મળશે 126નો મળશે. તો અહીંયા મેં તમને ગણતરી સમજાવી અને એ ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો ટોટલ 126 હાડકા કઈ રીતના થાય ને એમની વાત કરી. હવે એમના સિવાય સાંધાઓ ભણવાના છે. સાંધાઓ છે ને એ ખાસ યાદ રાખજો. એને આપણે જોઈન્ટ કહીએ છીએ.
તો આ જે આંગળી છે ને, આંગળી એમની અંદર આમ વળે છે, તો અહીંથી વળે છે તો અહીંયા પણ સાંધો છે ને અહીંયા પણ સાંધો છે, બરોબર. અહીંયા સાંધો છે ને એટલા માટે જ આમ વળી શકે છે. તો આંગળી અહીંથી પણ વળે છે ને તો અહીંયા પણ સાંધો હશે. તો આ સાંધાઓ છે ને, એક ટૂંકમાં વાત કહી તો સાંધાઓ શરીરના અસ્થિ સાથે પણ જોડે ને અસ્થિના કાસ્થિ સાથે પણ જોડાય. તો અસ્થિઓ વચ્ચે પણ સાંધો હોય અને અસ્થિ અને કાસ્થિ વચ્ચે પણ સાંધો હોય. તો સાંધાઓ શરીરના અસ્થિના ભાગો સહિતના દરેક પ્રકારના હલનચલન અને પ્રચલન માટે આવશ્યક છે. અને આ જો સાંધો ન હોય ને તો વ્યવસ્થિત રીતે આપણે મૂવમેન્ટ પણ કરી શકીએ નહીં. તો કોઈ સીધી વસ્તુ છે એ વળી શકે, કેમ કે સાંધો નથી. તો અલગ અલગ પ્રકારના સાંધાઓ આપણા શરીરની અંદર આવેલા છે. આ સાંધાઓ છે એ અસ્થિઓ અને અસ્થિઓની વચ્ચે અથવા તો કાસ્થિ અને અસ્થિ વચ્ચેના જોડાણ છે. જે શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, ફિઝિક્સમાં તમે ભણ્યા હશો, સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો આ સાંધાઓ ઉપયોગ કરે છે. કેમ કે આપણા હાડકાં હલતા નથી, સ્નાયુઓ હલે છે ને એટલે હાડકાં મૂવમેન્ટ કરે છે, બરોબર છે. હાડકાં સીધા જ કોઈ મૂવમેન્ટ દર્શાવતા નથી. સ્નાયુ, કંકાલ સ્નાયુ, જે હાડકા ઉપરના જે રેખિત સ્નાયુ છે ને એને આપણે કંકાલ સ્નાયુ તરીકે ઓળખીએ. અને આ કંકાલ સ્નાયુ જે મૂવમેન્ટ કરે છે ને એના કારણે અહીંયા જે સાંધાઓ છે ને એ ઉચ્ચાલન બિંદુ અથવા ઉચ્ચાલન આધાર બિંદુ તરીકે કામ કરે છે. તો ક્યારેય પણ તમને પ્રશ્ન પૂછે કે સાંધાઓ કોના તરીકે કામ કરે, તો કે ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે. ઉચ્ચાલનનું આધાર બિંદુ એટલે ફિઝિક્સમાં તમે સારી રીતના ભણી ગયા હશો. તો ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે આ સાંધાઓ છે એ કામ કરે છે. અને સાંધાઓ છે મુખ્ય રીતે 3 પ્રકારના છે. 3 પ્રકારના સાંધાઓ છે એ આપણે યાદ રાખવાના. અને સાંધાઓ 3 ક્યાં ક્યાં છે એમની જો હું વાત કરું તો અહીંયા તમને 3 સાંધા દેખાય છે. પહેલું તંતુમય સાંધા. તંતુમય એટલે કેવા? તંતુમય એટલે કેવા તો કે ફાઇબ્રસ. તંતુ એટલે ફાઇબ્રસ. ફાઇબ્રસ એટલે કોલાજનના ફાઇબ્રસ વડે જોડાયેલા છે. બીજા કાસ્થિમય સાંધા, એટલે વચ્ચે કંઈક ગાદી આવેલી છે, કાસ્થિ આવેલું છે. અને ત્રીજા સાયનોવિયલ સાંધા. તો કેટલા સાંધા થયા? ટોટલ 3 પ્રકારના સાંધા થયા. હવે તંતુમય સાંધા અચલ પ્રકારના સાંધા. અચલ એટલે એક પણ લીટો હલતા નથી, દોરાવા પણ ટૂંકમાં કહીએ ને તો મૂવમેન્ટ કરતા નથી, એને અચલ કહેવાય. અચલ, ચલિત નથી, મૂવમેન્ટ ન કરે કોઈ દિવસ. ખોપરીના હાડકું એ કોઈ હલે છે? ન હલે. એ કેવા પ્રકારના સાંધા કહેવાય? અચલ પ્રકારના, ઇમૂવેબલ જોઈન્ટ્સ. ત્યારબાદ કાસ્થિમય સાંધા. તમને ખબર છે કે આજે આપણી કશેરુકા છે ને કરોડ સ્તંભની, એ 2 કશેરુકાની વચ્ચે ગાદી હોય છે. તો એ ગાદી છે ને એ કાસ્થિની બનેલી છે. એટલા માટે આવા કાસ્થિમય સાંધા જે થોડી ઘણી મૂવમેન્ટ દર્શાવે. દાખલા તરીકે કમર આગળ થોડા બેન્ડ વળીએ, પાછળ વળી શકીએ, મતલબ સાઈડમાં થોડું ઘણું મૂવમેન્ટ થાય. અને સાયનોવિયલ સાંધા એટલે મુક્ત ચલ. દાખલા તરીકે આજે કોણીનો સાંધો છે તો એકદમ તમે મૂવમેન્ટ કરી શકો છો. તો એ શું? તો કે સાયનોવિયલ સાંધો, મુક્ત ચલ સાંધા. તો આ બધાના 2 નામ છે ને યાદ રાખજો. અચલ સાંધા, ચલ, અંશત ચલ અને મુક્ત ચલ. ઇમૂવેબલ જોઈન્ટ્સ એટલે કે અચલ, સ્લાઇટલી મૂવેબલ એટલે કે અંશત ચલ સાંધા, અને મૂવેબલ જોઈન્ટ્સ એટલે કે મુક્ત ચલ સાંધાઓ. એવી રીતના 3 ભાગમાં વિભાજિત કરેલા છે. પેલો આપણે સાંધો ભણવાનો છે ને એમનું નામ છે તંતુમય સાંધો. તંતુમય સાંધો એટલે, તંતુમય સાંધાનો મતલબ શું થાય? તો કે એક તો અહીંયા તમને જે આકૃતિ પહેલા જો, તંતુમય સાંધા કોઈ પણ જાતનું હલનચલન દર્શાવતા નથી. દાખલા તરીકે આજે અધોહનુ અને હનુ બેયની અંદર જે દાંત ગોઠવાયેલા છે ને, કૂપદંતી દાંત, તો આ જે કૂપદંતી દાંત છે ને એ હલે નહીં, કેમ કે તંતુમય સાંધા છે, બરોબર છે. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે કે અહીંયા આજે અગ્ર કપાલી, આ મધ્ય કપાલી 2 નંબરનું, તો એ બંનેની વચ્ચે C1 પ્રકારનો હાંધો, એટલે એક બાજુનું હાડકું છે એ આવી રીતના આમ છે અને બીજી બાજુનું હાડકું છે આવી રીતના એક જેટ ગોઠવાયેલું છે. અને આ બંને છે એમની વચ્ચે આવી રીતના સાંધા છે, મતલબ તંતુ ગોઠવાયેલા છે. તો આ તંતુના કારણે એકબીજા એકદમ ફિક્સ થઈ જાય, મતલબ સિલાઈ જેવું કામ છે.
તો આ પ્રકારના સાંધાઓ ખોપરીના ચપટા અસ્થિઓ છેડાના ભાગેથી તંતુમય સંયોજક પેશી, એમાં ખાસ યાદ રાખજો કોલાજન, અને કોલાજન છે એ પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે જોવા મળે છે, એમની મદદથી જોડાય છે, જેને આપણે ખાસ કરીને અચલ સાંધા અથવા તો આપણે તંતુમય સાંધા ફાઇબ્રસ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આવા બે ઉદાહરણ હું તમને આપું છું. એક ઉદાહરણ ખોપરીના અસ્થિની અંદર આ જે સીવન દેખાય છે, વચ્ચે જે આ રેખા દેખાય ને, એ એક પ્રકારનો સાંધો છે, અને એ સાંધો કોઈ દિવસ હલે નહીં, હલે તો ખોપરી હલી જાય, બરોબર છે. તો આજે ખાસ યાદ રાખજો કે આવા પ્રકારના સાંધા કોલાજન વડે જોડાયેલા છે. આકૃતિ હમણાં તમને સમજાવી. અને બીજું ઉદાહરણ વ્યવસ્થિત જુઓ ને તો આ ખોપરી છે. આ ખોપરીની અંદર દાંત કઈ રીતના જોડાયેલા છે? તો કે અહીંયા જે દાંત છે ને, આ ઉપરના દાંતની વાત છે, આ ઉપરનો દાંત એ અહીંયા નીચે ખાસ કરીને કોલાજન ફાઇબર વડે જોડાયેલો હોય છે, અને ક્યારેય મૂવમેન્ટ કરતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા પ્રકારનો સાંધો થયો. ત્યારબાદ કાસ્થિમય સાંધા. કાસ્થિમય એટલે કાસ્થિ છે. કાસ્થિ એટલે તમે જોઈ શકો કે આ તમને ખબર, આ આકૃતિ હવે તમને બહુ સારી રીતના જાણો છો. તો અહીંયા સર્વિકલ ગ્રીવા કશેરુકા, ઉરસીય કશેરુકા, ત્યારબાદ કટી કશેરુકા, ત્રિક કશેરુકા અને પૂછ કશેરુકા, આ બધી કશેરુકા છે. આ કશેરુકાનો ફોટો હું તમને દેખાડું તો આ ફોટાની વચ્ચે તમે જુઓ ને તો વર્ટિબ્રલ ડિસ્ક છે, એટલે આ ગાદી છે, અને આ ગાદી છે ને એ કાસ્થિની બનેલી છે. કોની બનેલી? કાસ્થિની. અને આ કાસ્થિની બનેલી છે એટલા માટે આ સાંધાને કાસ્થિમય કહેવાય ને. એના કારણે તમે જો સામાન્ય રીતે ઊભા હોય તો આવી રીતના હોય, થોડીક આગળ નમી ગયા તો આવી રીતના, પાછળ નમીએ તો આવી રીતના, સ્લાઇટલી મૂવેબલ છે, બરોબર છે, થોડું ઘણી જ મૂવમેન્ટ દેખાડે છે. તો આ કશેરુકા તમને આગળથી કેવી દેખાય અને પાછળથી કેવી દેખાય એમની વાત કરેલી છે. શૃંગ દેખાય છે. તો આ કશેરુકાની વાત કરી. તો આવા જે સાંધાઓ છે, કરોડ સ્તંભની અંદર પાસે કશેરુકા આવી રીતના જોડે, અને મર્યાદિત હલનચલન, શબ્દ વાપરો છે મર્યાદિત, થોડી ઘણી મૂવમેન્ટ થઈ શકે, બરોબર છે, વધારે મૂવમેન્ટ કરી શકતા નથી. એટલા માટે આવા સાંધાઓને આપણે કાસ્થિમય સાંધા, અથવા તો આપણે બીજા શબ્દોમાં કહીએ તો થોડા જ મૂવમેન્ટ કરતા હોય, મર્યાદિત હલનચલન કરતા હોય, અંશતઃ ચલ પ્રકારના થોડી ઘણી મૂવમેન્ટ કરતા હોય એવા સાંધા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને બાકીના સાંધા છે સાઇનોવિયલ, બરોબર છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. થેન્ક યુ.